બેક ટુ અનધર વિડીયો. મિત્રો કેમ છો? બધા મજામાં છે? આશા કરું છું કે વેલકમ છે. મારું નામ છે રાઠોડ પ્રવીણ અને કબૂતરા સેલ કરવાના છે, તો આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. થોડોક પ્યાર દેખાડ્યું. ઉપર મસ્તનો કોફી કલરનો જોટો દેખાય છે અને જે કોઈ પણ ભાઈને ગમતો હોય તો કોમેન્ટ કરી દેજો. તો જે આ ટોપાળો પંખી જેવો દેખાય એ આપણે સેલ પરચેસ કરીને આવ્યા હતા. અને બીજી બાજુ દેખાય છે ઘરનો પઠ્ઠો છે, તો એના પણ નાનકડું એવું બચ્યું છે, તો હું તમને દેખાડીશ. તો જો અત્યારે મસ્તીમાં એટલે બધા રાતના સમય હતો એટલે તો તમને જોટો કેવો લાગ્યો કોમેન્ટમાં કરજો, કારણ કે અમારા અહીં તો આ એનું બચ્યું છે, તો એનું પઠ્ઠો તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો. તો બનાવી દેજો વિડીયોમાં, તો હું તમને એ આખું દેખાડીશ. પણ અત્યારે તેટલો સમય નહોતો એટલે હું તમને હાથમાં લઈને દેખાડું કે એ પઠ્ઠું કેવું છે. તો હાલો મિત્રો, હાથમાં લઈ લીધું આપણે અને કાંક આવી રીતે એનો કલર હતો અને કાંક આવું એનું લુક હતું. એક બસું મરી ગયું હતું અને બીજા કબૂતર દેખાડું છું. બીજા કબૂતરમાં તો અત્યારે આપણે પીડી આ જંગલો ઘૂઘો છે, એ પણ આ સેલ કરવાનો છે. જંગલો ઘૂઘો અને વ્હાઇટ કલરની માદા છે એની નીચે, તો એ માદા પણ તમને હું શેર કરીશ, તો વિડીયોમાં બનાવી દેજો. તો જોઈ શકો છો આ એની માદા છે. તો જે કોઈ પણ ભાઈને જો માદા લેવી હોય તો કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. માદાના હું તમને પેલા પગમાં પીસા દેખાડી દઉં. તો આવી રીતે પીસા છે અને એના બચ્ચાને ફૂલ મજા આવે છે. તો આ આખો જોટો છે. જે કોઈ પણ ભાઈને લેવું હોય તો હું પ્રાઇસ વિડીયોમાં નાખી દઉં. તો જો લેવું હોય તો કોમેન્ટ કરજો, તો હું એ પ્રાઇસ નાખી દઉં. અને પ્લીઝ કોઈ ભાઈ એવી કોમેન્ટ ના કરવી કે તમે ત્યાં રહું, તો એ મેં ઓલરેડી એક વિડીયો નાખી દીધો છે એના માટે. તમે કહેતા હશો તો પાછો આપણે વિડીયો નાખશું. તો જો આ એનું બચ્ચું છે બેનું, તો તમને કેવું બચ્ચું લાગ્યું તો કોમેન્ટમાં કરજો. તો આ બચ્ચું દેવાનું નથી, હાલ ફિલહાલ રાખવાનું છે. અને કંઈક આવો એનો લુક લાગે છે. એની નીચે પણ મસ્ત મોજા છે, ટીસા છે. એક આ વસ્તુ દેવાનું છે. તો જે કોઈ પણ ભાઈને લેવાની ઈચ્છા હોય, ધરાવતા હોય, એક નાનકડી એવી કોમેન્ટ કરજો, તો સામેથી તમને ફોન આવશે મારો, અથવા મને ફોન કરજો. મારા ચેનલમાં મારા નંબર આપેલા જ છે. તો જો આ બહુ તોફાની હતું, તો હાથમાં પણ નહોતું આવતું રાતના સમયે. તો મોજા એના જો કેવડા મોટા મોજા છે, હાથ જેવડા. તો ટોપો નહોતો એટલે આપણે દઈ દેવું હતું. જે કોઈ પણ ભાઈને પાળવાની ઈચ્છા હોય તો દઈ દઈશું. અને એક આ નર છે, તો આ નર દેવાનો નથી અત્યારે હાલ ફિલહાલ, થોડોક આમ દેખાવમાં સારો છે અને એક જ નર છે એવું. તો આ જોટો હું તમને દેખાડું, જે તમારો બધાનો ફેવરેટ જોટો છે. તો હાલો હું તમને પૂરેપૂરો એનો વ્યૂ કરો. વ્હાઇટ કલરનો નર છે અને કોફી કલરની માદા છે. તો તમને કેવું લાગી માદા કોમેન્ટ કરજો. હું તમને લોકોને પીછા અને મોટા દેખાડું. જો એને પગના મોજા બહુ મોટા છે, પણ એ અત્યારે પેટી બહુ ખરાબ હશે ને એટલે એની કારણે બહુ મજા આવા થઈ ગઈ હતી. અને એની નીચે પણ એવું બચ્ચું છે મસ્ત કોફી કલરનું. જે કોઈ પણ ભાઈને જો કોફી કલરનું બચ્ચું લેવું હોય તો કોમેન્ટ કરજો, તો હું તમને એના પીછા દેખાડું. નીચે કટ મોજાવાળો છે અને મારા અંદાજ પ્રમાણે નર હશે, તો કટ મોજા છે એને. તો કોમેન્ટ કરજો મિત્રો, અને આખો વિડીયો જોવા માટે બનાવી દેજો મારે હવે. અને આ નીચેનો જોટો છે, કોફી કલરનો નર છે અને વ્હાઇટ બ્લેકમાં માદા છે. તો એના બચ્ચા એકદમ મસ્તમાં મસ્ત. તો જો હા પણ આપણે એના બચ્ચા પણ આપણે ગિવ કરવાનું છે એનું, તો કોમેન્ટ કરી નાખજો મિત્રો. અને વિડીયો જોવાનું ના ભૂલતા, તો પછતાશો. ફ્રીમાં કબૂતર આપણે આપી દઈશું અને સેટઅપ પણ થોડાક દિવસમાં ગિવ કરશું. તો આખી પેટી કરવી હતી મારે, પછી મને એમ છે કે વાંધો રહેવા નથી કરવાનું. જો આ એના બે બચ્ચા છે, તમને કોમેન્ટમાં બતાવજો કે કેવા બે બચ્ચા છે. તો આનો કાંક લુક આવો હોય તો, અને નીચે મોજા છે એવું તમને દેખાડું તો ક્યાં મોજા છે. આ એની નીચે મોજા છે, માથે મસ્તનો ટોપો છે અને કલર પણ એકદમ વ્યવસ્થિત છે, કેસર જેવો. તો કોમેન્ટમાં બતાવજો કે કેવો કલર છે. અને આ તો ઠીક છે, પણ આનો કલર ખાલી જેવો ઝાકડો મોટું કબૂતર થઈ જાય એટલે મસ્ત લાગે. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને મને તો સારા લાગ્યા. અને જે કોઈ પણ ભાઈને એક સાથે જો બધા બચ્ચા લેવા હોય તો આપણે વ્યાજબી ભાવે પણ કરી આપશું. અને જો ઉના તાલુકામાં હશે તો ડિલિવરી થઈ જશે, બાકી ઉના તાલુકાના સ્ટેટની બહાર હશે તો ડિલિવરી નહીં થાય. એક આ જોટો તો કોફી કલરની માદા અને વ્હાઇટ કલર. મારી તો બધા જોટા એવી જ રીતે છે, કોફી કલર હોય તો એક વ્હાઇટ હોય અથવા બ્લેક હોય. તો શું બચ્ચામાં થોડોક ચેન્જ આવે અને થોડોક બચ્ચા વ્યવસ્થિત. તો જો આ નર છે
કોફી કલરની માદા છે અને એનું બચ્ચું પણ હશે. અત્યારે હાલ ફિલહાલ એનું બચ્ચું બહુ મસ્ત છે. કોફી વ્હાઇટમાં નીકળ્યું ને એટલે મેં આવા સિરાજીસ ટાઈપમાં કાઢવા માટે મેં આવા જોટા બનાવ્યા. તો તમને મારી બ્રીડિંગનો પ્રોગ્રેસ કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો એના માટે પણ. અને બધાએ ઈંડા બીતા હતા પણ બધાની નીચેથી મેં ઈંડા લઈ લીધા. કારણ કે એક ધારા બ્રીડિંગમાં હોય તો કબૂતર સારા ન રહે, પતલા થઈ જાય. એના માટે મેં ઈંડા લઈ લીધા બધા નીચે. તો શું એની કારણે કબૂતર થોડાક મતલબ તંદુરસ્ત રહી. નકર તો આખો દી બધાને ખવડાવવામાં રહી અને ઈંડા પર બેઠા રહે. એની કારણે બસ કબૂતર મતલબ આવ પતલા થઈ જઈને આવું દેખાવ સારા રહે. એટલે મેં બધા નીચેથી ઈંડા લઈ લીધા. એટલે હમણાં બ્રીડિંગનો વિડીયો ઉપર નહીં આવે એના માટે સોરી. જો નર બહુ મોટો છે દેખાવામાં અને હવે ઉઠશે પણ. તમને એની નજારો તો ખબર જોઈ શકો છો. અને એની માદા પણ એવું કે નર માદા પણ એવું જો આ એનું બચ્ચું છે, આ એની માદા છે. તો વિડીયોમાં ચેનલ બનવા માટે ધન્યવાદ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.